વિદ્યાર્થી મિત્રો, જીપીએસસી ઓલિમ્પિક ચેનલમાં આપનું સ્વાગત છે। આવા જ સમાચારો સાંભળવા માટે જીપીએસસી ઓલિમ્પિક ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો। ધોરણ 10નું રિઝલ્ટ સારું એવું આવ્યું છે, છતાં પણ જે વિદ્યાર્થીઓ 1, 2 કે 3 વિષયમાં નપાસ છે એ વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા કે જૂન 2024નો પરીક્ષાનો કાર્યક્રમ આવી ગયો છે। પહેલું પેપર એમને તારીખ 24/6/2024ના રોજ સવારે 10 થી 1:15ના ટાઈમે યોજાશે। પ્રથમ એટલે કે ગુજરાતી પ્રથમ ભાષા, અંગ્રેજી પ્રથમ ભાષા એટલે કે કોઈ પણ પ્રથમ લેંગ્વેજના પેપર રહેશે। પછી અંગ્રેજીનું પેપર છે। પછી આપણે એવું કહી શકીએ મોટા ભાગના વિદ્યાર્થી જે વિષયમાં નપાસ થતા હોય એ વિષય એટલે કે વિજ્ઞાનનું 26/6/2024ના રોજ પેપર રહેશે। પછી 3-4 દિવસની રજા છે। પછી 1/7/2024ના સામાજિક વિજ્ઞાન, પછી 2 તારીખે ગુજરાતી તૃતીય લેંગ્વેજ, 3 તારીખે સ્ટાન્ડર્ડ અને બેઝિક મેથ્સ બંનેનું પેપર રહેશે। બસ એટલે મોટા ભાગના જે પેપરો છે એ 3 તારીખ સુધી પૂરા થઈ જશે। આ પરીક્ષાના પેપર 80 માર્ક્સના જેમ આપણે રેગ્યુલર પરીક્ષા લેવાની હતી એ જ રીતના રહેશે। પછી આપણે એવું કહી શકાય ટાઈમ પણ જે શરૂઆતમાં જે 10:15 થી 1:15નો હતો એ જ ટાઈમ રહેશે, પરંતુ પરીક્ષા સ્થળ પહેલાં કે અડધો કલાક પહેલાં કે 30 મિનિટ પહેલાં તમારે પહોંચી જવાનું રહેશે, બરાબર। આ વિદ્યાર્થી જો પાસ થશે તો જુલાઈમાં ફરીથી એમને એડમિશન આપવામાં આવશે। તો દરેક વિદ્યાર્થી મહેનત કરે અને પાસ થઈ જાય, બરાબર। અને આવા જ સમાચારો સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરે,